હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને, ગુડ મોર્નિંગ. અત્યારે આપણે ચાલ્યા છે એક્સરસાઇઝ કરવા અને માહોલ થોડોક આવો છે, થોડોક ઠંડો ગરમ છે. આજે આપણે થોડુંક લેટ થઈ ગયું કેમ કે આપણે ગયા હતા અપોઇન્ટમેન્ટમાં જીપીમાં આપણી તબિયત માટે. ડૉક્ટરે દવા તો આપી દીધી છે, આપણે કીધું કે 1 વીક ટ્રાય કર, જે નહીં ફરક પડે તો પછી એનાથી હાઈ ડોઝને આપીશ. તો ગાઈસ, અત્યારે મેં વોક કરવા આવેલો છું ને એક્સરસાઇઝ કરતો તો મને રસ્તામાં એક આપણું ઇન્ડિયન ભારતીય છોકરી મળી. હવે એ બધા ઘરે પોસ્ટ કરતી હતી, પેલા જે લીફલેટ આવે ને બધા શોપના એડવર્ટાઇઝના, તે પોસ્ટ કરતી હતી. તો મેં એને રોકીને પૂછ્યું, બેન કે બેન, આ તમે પોસ્ટ કરો છો એ તમને કેટલા પૈસા આપે છે? તો કે સાચું કેવું ભાઈ? તે કે અમીને છે ને જ્યાંથી અમે આ પોસ્ટ કલેક્ટ કર્યા હોય ને એ અમીને 3 થી 4 હજાર પોસ્ટ આપે ને આજુબાજુની એરિયામાં બધા પોસ્ટ કરવાનો કહી. ને ભાઈ પોસ્ટ કરવામાં અમારે સમટાઈમ આખો એરિયો ફરવાનો, વોક કરતાં કરતાં બધાને કંઈ પોસ્ટ કરવાનો, તો આખો દિવસ બી નહીં જાય, અડધો દિવસ બી નહીં જાય. ને ખાલી આપે તો આપે 30 થી 40 પાઉન્ડ. એ 30 થી 40 પાઉન્ડ માટે આટલી મહેનત કરવી પડે. તો આવી છે સ્ટુડન્ટ લાઈફ. ખાલી 30 થી 40 પાઉન્ડ હાટું કરીને એ લોકો લિટરલી આખો દિવસ વોક કરી, બધાના ઘરે પોસ્ટ કરે. ખાલી પાણીથી કામ ચલાતો એ કે રસ્તામાં કે સ્નેક બી ખરીદે તો પૈસા લાગે, એ મોંઘું પડે. 30 થી 40 પાઉન્ડ માટે આટલી મહેનત કરતા હોય તો બહુ હાર્ડ લાઈફ છે યુકેમાં સ્ટુડન્ટ માટે. કેમ કે એ લોકો પૈસા માટે બહુ સ્ટ્રગલ કરે છે. મને એ લોકો માટે દિલથી બહુ બેડ ફીલ થઈ છે, બહુ એટલે બહુ જ. આવી મહેનત ઇન્ડિયામાં કરી હોત તો અહીંયા આવવું નહીં પડતું આપણે, ખબર? ગાઈસ, અત્યારે આપણી એક્સરસાઇઝ પૂરી કરી ને જાય છે ઘરે. આ છે હનુમાન બાપાનું મંદિર અને આપણે ચાલ્યા ઘરે. અત્યારે હવે જોઈએ છે ઘરે જઈને શું કામ છે. હવાના પરમાં તો જીપીમાં જ ટાઈમ નીકળી જાય આપણો, જોઈએ છે. ગાઈસ, અત્યારે આપણે આવ્યા છે પાર્કમાં વોક કરવા માટે અને અત્યારે સાંજના 5 વાગ્યા છે. આપણે વોક કરવા માટે આવ્યા છે. તમે જોઈ શકો છો એટમોસ્ફિયર કેવો છે. એકદમ ફૂલ્લી ક્રાઉડેડ થઈ ગયું છે કેમ કે બધા સ્કૂલથી છૂટીને બધા કિડ્સને બધા છોકરાઓ આવી ગયા. કેમ કે વેધર સારું છે, આટલું મસ્ત વેધર હોય તો ઓબ્વિયસલી બહાર આવવાના જ છે. તો આપણે આવી ગયા વોક કરવા માટે. આપણે તો એમ બી આવતે, વરસાદ હોતો તો બી આવતે, કેમ કે આપણે વોક કરવાની આદત પડી ગઈ ઘેરે હોય ત્યારે. ગાઈસ, આપણે આપણી વોકિંગ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી નાખી છે. અત્યારે આપણે ચાલ્યા મંદિરે. તો અત્યારે આપણે અહીંથી જઈએ છીએ તે મંદિરે દર્શન કરવા, કેમ કે આજે આપણે રજા છે તો જઈ આવીએ. સવારે આપણે દર્શન કર્યા હતા, અત્યારે પાછા અહીંયા આવ્યા છે તો કરતા જ જાય એમ. એક વખત વધારે જશું તો આપણે નાના નહીં થઈ જશું, એટલે પાછા ચાલ્યા. આ મંદિર અહીંયા સામે જ છે મંદિર. આપણે આ સ્ટ્રીટની બરાબર આપણે જાય તો બીજી મંદિર આપણે આવી જ જશું. તો આ સામે દેખાય જ ને જ મંદિર છે, આપણે ત્યાં જ ચાલ્યા અત્યારે. તો આપણને પ્રસાદ મેલો છે. આ આપણું ફેવરેટ મંદિર છે. અહીંયા આપણે એને આવવું બહુ ગમે છે કેમ કે આપણો કાળિયા ઠાકર અહીંયા બેઠો છે. અહીંયા બેઠા છે આપણા ભોલેનાથ, પિલરની પાછળ. ત્યાં બેઠા છે માતા જગદંબા, માતા આદિશક્તિ, મા અંબા. આપણે આ જગ્યાએ આવવું બહુ ગમે છે અને સારું લાગે છે. અત્યારે આપણે મંદિરમાંથી દર્શન કરીને નીકળી આવ્યા છે અને અત્યારે ચાલ્યા આપણે ઘરે. આજનો વિડીયો આપણા અહીંયા પૂરો થાય છે. તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.